તો આગળ વાત સુરતની અંદરથી પણ જ્યારે અનેક પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવી રહી છે, આ ઘટનાઓ એવી છે કે જ્યારે રોજિંદા જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે અને લોકો વિરોધ પણ કરી રહ્યા છે તેનો, જ્યારે જે સુવિધાઓ છે સુવિધાના અભાવને લઈને જ્યારે 400થી વધુ રહીશો જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, સુરતના પર્વત પાટિયા અને મગોબ મીઠી ખાડી વિસ્તારથી 15થી વધુ સોસાયટીઓમાં વારંવાર છેલ્લા સર્જાતા ખાડીપુર સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। 25 દિવસમાં 3 વખત ખાડીપુરના સામનો કરવા પડતા રહીશો હવે જન આંદોલનના માર્ગ અપનાવી રહ્યા છે। ગત રોજ મોડી રાત્રે જ્યારે 400થી વધુ રહીશોની બેઠક યોજાઈ। બેઠકોમાં ખાડીપુર પીડિત જન આંદોલન સમિતિની રચના કરવામાં આવી। આગામી લડતની રણનીતિ ઘડવામાં આવી। રહીશોએ ચેતવણી આપી છે કે જો ખાડીપુરનો કાયમી ઉકેલ નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનર, મેયર, જિલ્લા કલેક્ટરથી લઈને ગાંધીનગર સુધી વિરોધ નોંધાવવામાં આવશે। પદયાત્રા, બાઇક રેલી, ઉપવાસ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે। દીપિકા પ્રજાપતિ। આ વખત એટલી બધી ખરાબ મુશ્કેલી બની ગઈ છે ને કે એમ જોવા જાય કે આજે અમે પહેરેલા કપડે બહાર નીકળી ગયા છે કે કંઈ પણ અમે લેવા પાયમાં જ નથી ઘરમાંથી। અમે આમ ઘરમાં એટલું બધું પાણી આવી ગયું જરાક વારમાં કે આજે અમારે આમ રડી રડીને લોકો બહાર નીકળી ગયા છે। અને 15 દિવસમાં ત્રીજી વખત આવું તો ભગવાન કોઈને પણ નહીં કરે, હું એમ કહેવા માંગુ છું। કારણ કે અમે એવી હાલતમાં આજે જીવી રહ્યા છીએ ને કે અમે જ જાણીએ। દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિના આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી। અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિના અમારે આ જ પ્રોસેસ કરવાની છે, બીજું કંઈ નથી। છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનો, કંઈ જ નથી। 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે બધા ભાગની આ જ પરિસ્થિતિ કે હવે શું થશે। ખાડીનું લેવલ અમે જોવા જઈએ કે ભાઈ આટલું પાણી આવ્યું, આટલું પાણી, સામાન ચડાવીએ અને દર વખતે રાતના જ પાણી આવે। અડધી રાત, આખી રાતો અમે જાગીએ છીએ। એટલી ખરાબ આ વખતે હાલત થઈ છે કે આજે અમારું બધું જ સાફ થઈ ગયું છે, કોઈ વસ્તુ બચ્યું નથી। મારું નામ પ્રદીપ દરબાર છે। અહીંયા 25 વર્ષથી સોસાયટીમાં રહું છું અને ખાડીપુરથી એટલા કંટાળી ગયા છે, આજુબાજુના રહેવાસીથી લઈને બધા અમે લોકો એટલા કંટાળી ગયા છે કે નહીં પૂછો વાત। છેલ્લા આ મહિનામાં 3 વખત પાણી આવી ગયું વગર વરસાદે। આ વરસાદ તો મિનિમમ વરસાદ તો આવવાનો જ છે આટલો, પણ છતાંય આ લોકો તંત્ર જાગતું જ નથી। તંત્રને તો એમ જ છે પાણી આવે તો સારું, તો અમારા ટેન્ડર પાસ થશે અને અમારી પ્રજા સુખી થશે પાછળની, પણ લોકો રહેવાસીઓની પ્રજા દુઃખી થાય છે એનું કરો ને। અહીંયા તંત્રનું લોકોને એ લોકોના જ બધાના ગીજા ભરવા છે, પણ અહીંયા કોઈને કોઈ ધ્યાન આપતું નથી કે કોઈને 1 રૂપિયો અહીંયા ચૂકવવાનો આવતો નથી। બસ ખાલી આવે છે, પૂછે છે અને ચાલ્યા જાય છે। 53 દિવસ લોકો દૂધ ને પાણી વગર અહીંયા રહ્યા છે અને એ લોકો એમ કહે છે કે અમે પહોંચાડ્યા છે, કોઈને કશું મળ્યું નથી। અને ખોટી રીતે આ લોકો દર વર્ષનું આ લોકોનું રામાયણ થઈ ગયું છે। તંત્રને કે હેરાન કરવા હોય તો કરી નાખો, જે કહેતા હોય તો ચાવી અહીંયાથી તાળું મારીને અમે જતા રહીએ, પણ આ ખાડીપુરનું અમે નિવાકરણ લઈ આપો અને મહેરબાની કરીને આજે આજુબાજુથી ડાયવર્ટ કરી છે તો હર્ષ સંઘવી સાહેબ આ ડાયવર્ટ કરીને અમારે અહીંયાથી કાયમી અમને આનો ઉકેલ લઈ આપો સાહેબ। અમે અહીંયા રહેવા, અહીંયા માધવબાગ સોસાયટી વર્ષોથી પબ્લિક એક પરિવાર છે, પણ એક જ અહીંયા નુકસાન છે અમારે પાણીનું, અને આનું નિવાકરણ બધા ભલા નિવાકરણ આવી ગયા છે પણ આનું નિવાકરણ અમને કોઈ લઈ આપતું જ નથી અને આને આવવાનું પણ નથી। કેમ કે એ લોકોના ગીજા ભરાય છે, એટલે આનું નિવાકરણ આ લોકો અમને લઈ આપશે જ નહીં। આખા આજુબાજુના વિસ્તાર આ વખતે તો જબરજસ્ત અમારે એક જ કામ ધંધા રહ્યા છે, અહીંયા બેસી રહો અને પાણીની વાર જુઓ, આવે એટલે સફાઈ કરીને પછી અમારે કામ ધંધા નથી કરવાના, અમારે સફાઈ કામ કરવાનું છે। અમારે કામ ધંધા અમે મૂકી જ દીધા છે સમજો આ મહિનાથી તો, એટલે અમારે એક ધંધો રહી ગયો। દર ચોમાસાએ 4 મહિના અમારા જીવ અદ્ધર હોય છે સાહેબ, પણ આનું નિવાકરણ કોઈ તંત્ર કે કોઈ નહીં। મેં રિક્વેસ્ટ કરીએ છીએ તમને, જે કોઈ અહીંયા મારો વિડીયો જોતો હોય તો રિક્વેસ્ટ કરીએ સાહેબો આનું નિવાકરણ લઈ આપો, હવે અમને કંટાળી ગયા છે। હવે નામ ગૌતમભાઈ મારું છે। અમારા 22 વર્ષથી અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે, એમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે અમારા ખાડીમાં પાણીનું પૂર આવે જ છે અને અમે હવે કંટાળી ગયા છીએ, કારણ કે આનું કોઈ સોલ્યુશન લાવતા નથી આ લોકો। અહીંયા વાલક પાટિયાથી અહીંયા ડાયવર્ઝન જો ખાડીનું આપવામાં આવે તો જ આનું નિરાકરણ છે, અને મિલેનિયમ 4 વાળું જે બિનકાયદેસર બહુ બાંધકામ કરેલું છે એનું તોડવામાં આવે તો અમે લેખિતમાં 10 વર્ષથી અહીંયા રજૂઆતો કરી છે, 15 વર્ષથી
રજૂઆત લેખિતમાં મૌખિક પણ કરી છે, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. એના માટે અમે અહીંયા હવે કાલે એક અમારી જનરલ મિટિંગ બોલાવેલી હતી તમામ સોસાયટી, તો એમાં 100થી વધારે સોસાયટીઓ અમારો સાથ મળ્યો છે એમને, અને દરેક જણા આના પાણીના પૂરથી પીડિત છે. તો એ લોકો અમારે કાલે એવું બધું ફાઇનલ થઈ ગયું કે હવે આપણે છેક દિલ્હી સુધી લડી લેવાનું છે, અને 2 દિવસમાં અમે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના જવા છે, બાઇક રેલી કાઢીને, અને કમિશનરશ્રી મેયરશ્રી 3ને અમે આવેદનપત્ર આપીશું. અને એ લોકોને જો અમે ટાઈમ આપીશું એમાં અમારું આ નિરાકરણ નહીં આવે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું, લિંબાયતના ઝોન ઓફિસનો પણ ઘેરાવ કરીશું, અનશન પણ બેસીશું, અને ગાંધીનગર દિલ્હી સુધી જવા તૈયાર છીએ. એટલે આનો અમારે ખાડીપુરનું નિરાકરણ. તો આગળ વાત કરીશું